મારું ગામ ડેસલપર કંઠી, ડેસલપર સીટ અને મારું નામ વનરાજસિંહ મહીપતસિંહ જાડેજા, ભારતીય જનતા પાર્ટીના સક્રિય કાર્યકર્તા અને જિલ્લા કારોબારીમાં સદસ્ય છું. અને ચૂંટણી આવી છે, ચૂંટણી હમણાં ચાલુ છે, કાલે મતદાન થવાનું છે. અને અમે આ સીટ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત જંગી બહુમતીથી જીતીએ છીએ એવો વિશ્વાસ છે. કેમ કે આપણે જોઈ રહ્યા છીએ મોદી સાહેબ સબકા સાથ સબકા વિકાસ અને સબકા વિશ્વાસ લઈ અને મોદી સાહેબે જે કાર્યો કર્યા છે એ સરાહનીય છે. અહીંયા બધાને રોજગારી મળે છે, આ કંપનીઓ છે. આજે આપણે જોઈએ છીએ કે અહીંયા રોડ ટચ જમીન હોય કે વાડી વિસ્તારમાં જમીન હોય, વાડી વિસ્તારના જમીનના 20-20 લાખ રૂપિયા ભાવ પહોંચી ગયો છે, 20 થી 25 લાખ રૂપિયા. તો આ વિકાસ કહેવાય. વિકાસ થયો છે, ઘણો બધો થયો છે. રોજગારી મળે છે બધાને ધંધા રોજગાર હાલે છે, બધા પોતાનું રોજગારી મળી રહી છે. અને ગામે ગામ આપણે જોઈએ, આજે મારા ગામની વાત કરું તો મારા ગામ ડેસલપર કંઠીમાં કરોડોના વિકાસના કામ થયા છે. જ્યારે મહેન્દ્રભાઈ જિલ્લા પંચાયતમાં હતા, ગઈ ટ્રમમાં રતનભાઈ ગઢવી તાલુકા પંચાયતમાં હતા, તે સમયમાં કરોડોના વિકાસના કામો થયા છે. અને અત્યારે આપણા લોકલાડીલા ધારાસભ્ય અનિરુદ્ધભાઈ એ પણ ઘણું બધું કામ કરી રહ્યા છે. અને એમના તરફથી બધી રીતે છૂટ છે. જ્યારે આપણે એને ફોન કરીએ અડધી રાતે તો અનિરુદ્ધભાઈ આપણને એમ જ કહે કે તમને જે બનાવવું એ બનાવી નાખો. એટલે કરોડો રૂપિયા એ પણ આપે છે. ધારાસભ્યશ્રી એક્ટિવ છે ને આખી અમારી ટીમ ભાજપની, જિલ્લા ભાજપ દેવજીભાઈ વરચંદ હોય, વિનોદભાઈ ચાવડા હોય, અમારા લોકલાડીલા ધારાસભ્ય અનિરુદ્ધભાઈ હોય કે પછી અમારી મુન્દ્રા તાલુકા ભાજપની ટીમ હોય, શક્તિસિંહ જાડેજા પ્રમુખ અમારા યુવા પ્રમુખ છે. અને આ બધી ટીમ આખી સક્રિય છે. અને અમે વિકાસમાં અને વિશ્વાસમાં માનીએ છીએ અને વિકાસ કરીએ છીએ. અને અમે જંગી બહુમતીથી જીતશું. આશાબા જાડેજા તાલુકા પંચાયતના ઉમેદવાર અને જિલ્લા પંચાયતના ઉમેદવાર દશરથબા ચૌહાણ જંગી બહુમતીથી જીતશે એવો વિશ્વાસ વ્યક્ત કરીએ છીએ.